નમસ્કાર. આજે આપણે પાદરી એલ્વિસ ફોર ચર્ચના એક બહુ જ રસપ્રદ ઉપદેશ પર વાત કરીશું, જેમાં દૈવી દયા વિશે એક મૂળભૂત સવાલ ઉઠાવવામાં આવ્યો છે. તો સવાલ એ છે કે ઈશ્વરની દયા મેળવવી હોય તો શું કરવું? આખો ઉપદેશ આ જ સવાલના જવાબની શોધમાં છે, અને જવાબ માટે બાઇબલની એક ખૂબ જ સુંદર વાર્તાનો આધાર લેવામાં આવ્યો છે. તો વાર્તાની શરૂઆત થાય છે જોનની ગોસ્પેલથી. એક જગ્યા છે જેનું નામ છે બેથેસ્દાનો કુંડ, અને એને ખબર છે દયાનું ઘર પણ કહેવાતું હતું. આ જગ્યા પર ઘણા બીમાર લોકો આવતા. બધાને એવી આશા હતી કે કુંડના પાણીથી કોઈ ચમત્કાર થશે અને એ લોકો સાજા થઈ જશે. હવે આ કુંડ પાસે એક એવો માણસ હતો જે 1-2 વર્ષથી નહીં પણ પૂરા 38 વર્ષથી બીમાર હતો. બસ એ સાજા થવાની એક તકની રાહ જોઈને ત્યાં પડ્યો રહેતો. ઉપદેશમાં પાદરી એની પીડાના 3 ખાસ પાસાઓ પર ધ્યાન દોરે છે, જે એને દયા માટેનો સાચો હકદાર બનાવે છે. પહેલું તો એની આટલા લાંબા વર્ષોની બીમારી, 38 વર્ષ. બીજું, એ તદ્દન એકલો હતો, એની મદદ કરવાવાળું કોઈ જ નહોતું. અને ત્રીજું, જ્યારે પણ સાજા કરનારા પાણી સુધી પહોંચવાનો મોકો આવતો ત્યારે કોઈને કોઈ એનાથી આગળ નીકળી જતું, એટલે કે વારંવાર નિષ્ફળતા. અને પછી ઈસુ એ માણસ પાસે આવીને એક સીધો સવાલ પૂછે છે, શું તું સાજો થવા માંગે છે? બસ આ એક સવાલ જ ઉપદેશના મુખ્ય સંદેશનો પાયો નાખે છે કે ભાઈ, દૈવી મદદ મળે કઈ રીતે? તો ચાલો આમાં ઊંડા ઉતરીએ. આ ઉપદેશમાં જે સ્પષ્ટ રસ્તો બતાવવામાં આવ્યો છે એના મુખ્ય સિદ્ધાંતોને આપણે એક પછી એક સમજીશું. પહેલાં તો 38 વર્ષની રાહ, પછી ફક્ત ઈશ્વર તરફ જ જોવું, નમ્રતાથી જીવવું, દયા બતાવીને દયા મેળવવી, અને છેલ્લે કે વિશ્વાસ જ મુખ્ય ચાવી છે. ચાલો શરૂ કરીએ પહેલા વિભાગથી, 38 વર્ષની રાહ. સૌથી પહેલાં તો આપણે ઉપદેશના મૂળમાં જે વાર્તા છે એને બરાબર સમજી લઈએ. એ જગ્યાનું નામ જ કેટલું પ્રતિકાત્મક છે જુઓ, બેથેસ્ડા, જેનો અર્થ થાય છે દયાનું ઘર અથવા કૃપાનું ઘર. મતલબ કે એ જગ્યા જેવી હતી જ્યાં લોકો ખાસ દયાની આશાએ કૃપા મેળવવા માટે ભેગા થતા હતા. સરસ. હવે વાર્તાનો પાયો સમજ્યા પછી ચાલો દયા મેળવવાના પહેલા સિદ્ધાંત પર જઈએ. વિભાગ 2, ફક્ત ઈશ્વર તરફ જુઓ. તો પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો છે ધ્યાન અને ધીરજ. ઉપદેશ આપણને 2 પગલાં બતાવે છે. પહેલું, પોતાની આશાને બસ એક જ જગ્યાએ કેન્દ્રિત કરો. મદદ માટે 10 અલગ જગ્યાએ ભટકવાની જરૂર નથી. અને બીજું પગલું, ધીરજપૂર્વક ઈશ્વરની રાહ જુઓ. આમાં અબ્રાહમનું ઉદાહરણ પણ આપવામાં આવ્યું છે, જેમણે પૂરા 25 વર્ષ રાહ જોઈ હતી. આ જ વાતને બાઇબલનું એક અવતરણ બહુ સરસ રીતે રજૂ કરે છે. હોશિયા 12:6 કહે છે, તેથી તારા ઈશ્વરની મદદથી પાછો ફર, પ્રેમ અને ન્યાયને વળગી રહે, અને નિરંતર તારા ઈશ્વરની રાહ જો. આ નિરંતર શબ્દ બહુ મહત્વનો છે. ધીરજ અને કેન્દ્રિત આશા પછી આગળનો સિદ્ધાંત આપણા પોતાના વલણ અને ચરિત્ર સાથે જોડાયેલો છે. તો વિભાગ 3 છે નમ્રતાથી જીવો. હવે આ સ્લાઇડ બહુ જ રસપ્રદ છે. એમાં નમ્રતા અને ઘમંડ વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ બતાવ્યો છે. ઉપદેશ એવું શીખવે છે કે નમ્રતાથી કૃપા મળે છે, જ્યારે ઈશ્વર ખુદ ઘમંડીઓનો વિરોધ કરે છે. નમ્રતા વ્યક્તિને ઈશ્વર સાથે જોડે છે તો ઘમંડ એને કાપી નાખે છે. ટૂંકમાં, દયા મેળવવા માટે નમ્રતા એકદમ જરૂરી છે, જ્યારે ઘમંડ એના રસ્તામાં સૌથી મોટો અવરોધ છે. અને આ જ વાતને જેમ્સ 4:6ની કલમ સચોટ રીતે કહે છે. ઈશ્વર ઘમંડીઓનો વિરોધ કરે છે પણ નમ્ર લોકો પર કૃપા બતાવે છે. આનાથી સ્પષ્ટ થાય છે કે નમ્ર વલણ જ દૈવી કૃપાને પોતાની તરફ ખેંચે છે. ઠીક છે, તો આપણે ધીરજ, આશા અને નમ્રતાની વાત કરી. હવે એક એવા સિદ્ધાંતની વાત કરીએ જે પરસ્પર સંબંધ પર આધારિત છે. વિભાગ 4, દયા બતાવો, દયા મેળવો. આને દયાનું ચક્ર કહી શકાય. એકદમ સરળ વાત છે. પગલું 1, બીજા લોકો પર દયાળુ બનો. અને પગલું 2, તો પછી તમને પણ દયા મળશે. એટલે કે દયા ફક્ત મેળવવાની વસ્તુ નથી, એ પહેલાં આપવી પણ પડે છે. આ એક સીધો સાદો કારણ-અસરનો સંબંધ છે. જેવું કરશો તેવું પામશો. આ વિચારનો મુખ્ય આધાર મેથ્યુ 5:7માં જોવા મળે છે, જે એક બહુ જ જાણીતી કલમ છે. ધન્ય છે દયાળુઓ, કારણ કે તેમના પર દયા કરવામાં આવશે. પાદરી આ કલમ દ્વારા સમજાવે છે કે બીજા પર દયા બતાવવી એ ઈશ્વર પાસેથી દયા મેળવવાની એક પૂર્વશરત જેવી છે. અને હવે
આપણે આવી પહોંચ્યા છીએ છેલ્લા અને ઉપદેશ મુજબ સૌથી અગત્યના ઘટક પર. વિભાગ 5 વિશ્વાસ એ ચાવી છે. તો અંતિમ ચાવી શું છે? એ છે વિશ્વાસ. ઉપદેશ કહે છે કે ઈશ્વર સાથેનો વ્યક્તિગત સંબંધ અને અતૂટ વિશ્વાસ જ બધું છે. આ માટે અમુક પાયાની વાતો છે. ઈશ્વર સાથે સંબંધ જાળવી રાખો, એવું માનો કે ઈશ્વર મૂળભૂત રીતે જ દયાળુ છે. ભરોસો રાખો કે એ ચોક્કસ કંઈક કરશે. પોતાની ભૂલ થાય તો એને સ્વીકારો. અને સૌથી અગત્યનું, પોતાના સારા કર્મોના આધારે નહીં પણ કૃપા મેળવવા માટે માત્ર ને માત્ર વિશ્વાસ પર આધાર રાખો. ઉપદેશમાં તો એમ પણ કહેવાયું છે કે ઈશ્વર એવા લોકોને પ્રાથમિકતા આપે છે જેમની સાથે તેમનો ગાઢ સંબંધ હોય. અને આખા ઉપદેશનો સાર આ એક વાક્યમાં આવી જાય છે. એફેસિયન્સ 2:8માં કહ્યું છે, જેનો ભાવાનુવાદ ઉપદેશમાં વપરાયો છે, કારણ કે કૃપાથી જ તમારો ઉદ્ધાર થયો છે, વિશ્વાસ દ્વારા. આખરે દયા અને કૃપા સુધી પહોંચવાનો રસ્તો વિશ્વાસમાંથી જ પસાર થાય છે. તો આ ઉપદેશ આ બધા સિદ્ધાંતોને એક સાથે રજૂ કરે છે. ધીરજથી રાહ જોવી, નમ્ર બનવું, દયા કરવી અને વિશ્વાસ રાખવો. આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. અને અંતે એક સવાલ આપણી સમક્ષ મૂકે છે. કૃપા મેળવવા માટે આ રાહ જોવી, કર્મ કરવું અને વિશ્વાસ રાખવો, આ ત્રણેય તત્વો એક સાથે કેવી રીતે કામ કરે છે? એ વિચારવા જેવી વાત છે.